પવિત્ર શ્રાવણ માસમાં કેશોદના માંગરોળ રોડના સરહદ ચોકે આવેલ શ્રી રણછોડરાય મંદિરે દર વર્ષે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ, હિંડોળા દર્શન, રાત્રે કીર્તન સત્સંગ, સામૂહિક મનોરથ અને કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. કેશોદના જૂના પૌરાણિક મંદિરોમાં શ્રી રણછોડરાય મંદિરની પણ ગણના થાય છે. કેશોદના ભાગવતાચાર્ય રવિભાઈ રાજ્યગુરુ દ્વારા વ્યાસપીઠ પર બિરાજમાન થઈ સંગીતમય શૈલીમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં કથા દરમિયાન કપિલ પ્રાગટ્ય, નૃષિ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, શ્રી કૃષ્ણ પ્રાગટ્ય, ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર જેવા પ્રસંગોનું સરળ શૈલીમાં મહિમા સમજાવતા શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા હતા. શ્રી રણછોડરાય મંદિરના મહંત બલરામદાસ બાપુ અને ટ્રસ્ટીઓ મનોરથી દ્વારા આજે શ્રીમદ ભાગવત કથાના વિરામના દિવસે સવારે ધ્વજારોહણ કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી. બાદમાં સમૂહ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદના શ્રી રણછોડરાય મંદિરે 9 દિવસ કૃષ્ણમય બની ગયેલા શ્રોતાઓ, ભાવિકો, ભક્તો ભાવવિભોર બની ગયા હતા. શ્રી રણછોડરાય મંદિરે સામૂહિક મનોરથમાં શહેરના અગ્રણી આગેવાનો, નગર શ્રેષ્ઠીઓ ઉપસ્થિત ઉપરાંત કથાના યજમાન પરિવાર સહિત ભાવિ ભક્તોએ બહોળી સંખ્યામાં પ્રસાદીનો લાભ લીધો હતો. શ્રી રણછોડરાય મંદિરે દરરોજ નવા શૃંગાર કરી હિંડોળા દર્શન ઉમેશભાઈ મહેતા સહિત યુવાનો દ્વારા દર્શનાર્થીઓ માટે ખુલ્લા મૂકવામાં આવે છે અને ભક્તો હિંડોળા ઝુલાવી ધન્યતા પ્રાપ્ત કરે છે. ભાઈ ધડુ કેશોદ રણછોડજી મંદિરમાં સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. તેના શાસ્ત્રી શ્રી રવિભાઈ શાસ્ત્રી, અહીંના મહંત શ્રી બલરામ બાપુ 7 દિવસથી સપ્તાહનું આયોજન હતું. આજે તારીખ 18/8 ને રવિવારના રોજ સમૂહ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં બહોળી સંખ્યામાં ભાવિકો પ્રસાદ લેવા પધાર્યા હતા.